નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 1. આજે આપણે કમ્પ્લીટ થઈ જશે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. પણ તે પહેલાં પાછળના લેક્ચર્સ જો તમે જો સુધી નથી જોયા તો પાછળના લેક્ચર્સ પહેલાં જોઈ લેજો, કેમ કે એક કન્ટિન્યુટી બની રહેવી જોઈએ. ખાસ કરીને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ શું છે, તે ઉપરાંત 7મા ધોરણમાં જે ઇન્ડેક્સ આપેલો છે, કન્ટેન્ટ આપેલો છે, તે તમામ વસ્તુ મેં ઓલરેડી સમજાવેલી છે. તો જે લોકોએ હજુ સુધી એ બધા લેક્ચર્સ, એ બધા પાર્ટ્સ નથી જોયા તો ચેનલની વિઝિટ કરી અને પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જ્યારે જશો ત્યારે અલગ અલગ તમને પ્લેલિસ્ટ શો થશે. એ પ્લેલિસ્ટમાંથી જે લેક્ચર્સ તમારે જોવાના બાકી રહી ગયા છે એ તમામ લેક્ચર્સ તમે સ્ટેપ બાય સ્ટેપ ક્રોનોલોજીમાં ઇઝીલી જોઈ શકો છો. આપણે આગળ વધીએ છીએ. અત્યાર સુધી આપણે શું કર્યું હતું કે ભાઈ પહેલા ચેપ્ટરમાં હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે એ આપણે સમજવાની કોશિશ કરી. જેમ કે રાજપૂત યુગ છે તો રાજપૂત યુગ કોને કહેવાય, કેવી રીતે રાજપૂત યુગ આવે છે, તે ઉપરાંત રાજપૂત અને રાજપૂતાણીઓ શું કોણ કેવા હતા, એ તમામ વસ્તુ આપણે જોઈ ગયા. અને ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેને કહી શકાય સામંતશાહી સિસ્ટમ. આ સામંતશાહી વ્યવસ્થા અથવા સામંતશાહી સિસ્ટમ જો તમે નથી સમજ્યા તો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ સમજવો થોડોક મુશ્કેલ બની જશે. અને તે ઉપરાંત રાજપૂત યુગ સમજવું તો બહુ જ મુશ્કેલ બની જશે, કેમ કે આખો રાજપૂત યુગ આના ઉપર ટકેલો છે, સામંતશાહી સિસ્ટમના કોન્સેપ્ટ ઉપર. તો એ સમજવું ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત આપણે જોયું હતું કે ભાઈ ભારત હોય તો ભારતના આપણે બે ભાગ પાડીએ, એક તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો ઉત્તર ભારતમાં ત્યારના ટાઈમ પિરિયડમાં કયા કયા રાજ્યો હતા અથવા અસ્તિત્વમાં હતા, કયા કયા શાસકો. તે ઉપરાંત દક્ષિણ ભારત જે છે તો ત્યાં કયા કયા શાસકો અસ્તિત્વમાં હતા, તે તમામ વસ્તુ આપણે સારી રીતે સમજેલી હતી. ઉત્તર ભારતની જો વાત કરું તો મોટાભાગે ગુર્જર પ્રતિહાર છે એ ઉત્તર ભારતમાં આપણને જોવા મળે છે. પણ ગુર્જર પ્રતિહારના સામંતો તરીકે આપણે જોઈએ તો ચંદેલ, ગઢવાલ અને ચૌહાણ જોવા મળે છે. અને આ ચંદેલ, ચૌહાણ, તે ઉપરાંત ગઢવાલ, ચંદેલ, પરમાર, આ તમામ વસ્તુ, આ તમામ જે શાસકો છે એને આપણે ખૂબ ડિટેલમાં સમજવાની કોશિશ કરેલી હતી. એ કયા કયા ક્ષેત્રોમાં રાજ કરે છે, તે ઉપરાંત એના સ્થાપક કોણ હોય છે અને જે મહત્વપૂર્ણ શાસક છે એ તમામ વિશે મેં સમજવાની કોશિશ કરેલી હતી. તે ઉપરાંત ઉત્તર ભારતની જો આપણે વાત કરીએ છીએ તો ગુજરાત અને બંગાળને તો ભૂલી જ ન શકાય. તો ગુજરાતમાં કયા કયા શાસકો હતા અથવા કયા કયા રાજ્યો હતા એના વિશે, જેમ કે ખાસ કરીને સોલંકી વંશ ગુજરાતમાં એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એના વિશે આપણે ડિટેલ જોઈ હતી કે ભાઈ એના સ્થાપક કોણ હોય છે, રાજધાની કોણ હોય છે, કયા કયા વિકાસના કાર્યો હતા, એ તમામ વસ્તુ. અને બીજું આવે છે વાઘેલા વંશ, તો એ પણ આપણે જોયું હતું. અને બંગાળની જો આપણે વાત કરીએ તો પાલ અને સેન વંશ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણાય સમજવા માટે, તો એ વસ્તુ પણ આપણે ત્યાં સમજાવવાની મેં કોશિશ કરેલી હતી. ઉત્તર ભારતના રાજ્યોને સમજ્યા બાદ આપણે દક્ષિણ ભારતના રાજ્યોને સમજ્યા હતા. અને દક્ષિણ ભારતના રાજ્યો જે છે એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં મૂકી દેતા હોય છે સમજવા માટે. તો એ મેં તમને ખૂબ સારી રીતે અને ડિટેલમાં સમજાવ્યા હતા. જેમાં વાત કરીએ આપણે કે ભાઈ ચાલુક્યથી આપણે શરૂઆત કરેલી હતી. દક્ષિણ ભારતમાં 4 પ્રકારના ચાલુક્યો જોયા હતા. એમાં ગુજરાતના ચાલુક્યને આપણે સાઈડમાં રાખીએ, કેમ કે ગુજરાતના ચાલુક્ય જે છે એ ખાસ કરીને સોલંકી વંશ, બરાબર છે. તો સોલંકી વંશને જો આપણે સાઈડમાં રાખીએ તો બાકીના જે 3 બચે છે, બાદામી, વેંગી અને કલ્યાણીના ચાલુક્ય, એને આપણે ખૂબ સારી રીતે સમજવાની કોશિશ કરી હતી. તો અહીંયા એ જ સ્લાઇડમાં તમને દેખાય છે ચાલુક્ય વંશને એ તમામ વસ્તુ. તે ઉપરાંત બીજો વંશ જે આવે છે રાષ્ટ્રકૂટ, એ કોણ હતા તો કે બાદામી ચાલુક્યના સામંતો હતા. અને આ રીતે આપણે એક એક શાસક, એક એક રાજ્ય, એક એક રૂલર જે છે એની લોકેશન પણ મેં તમને બતાવવાની કોશિશ કરી હતી કે ભાઈ દક્ષિણ ભારતમાં આનું લોકેશન ક્યાં છે, રાષ્ટ્રકૂટો છે તો એનું લોકેશન ક્યાં છે. તે ઉપરાંત અલગ અલગ જે આવે છે યાદવ વંશ, તો એનું લોકેશન ક્યાં છે. એ તમામ વસ્તુ તમારી બુકમાં નથી આપેલી હોતી, પણ કોન્સેપ્ટ આપણને સારી રીતે સમજાય એ હેતુથી હું અહીંયા જે છે એ એક્સ્ટ્રા આવી બધી વસ્તુઓ સમજાવવાની કોશિશ કરતો હોઉં છું. તે ઉપરાંત હોયસળ વંશ, કાકતીય વંશ, પલ્લવ વંશ, ચોલ, પાંડ્ય અને ચેર વંશ, જે ત્રણે ખૂબ જ મહત્વના અને નજીક બાજુમાં વંશ રાજ્યો હતા, એટલે એ સમજવામાં થોડાક મુશ્કેલ રહે. તો મેં એને સારી રીતે ડિફરન્શિએટ કરીને સમજવાની કોશિશ કરેલી હતી. આ બધું પતી ગયું. ઉત્તર ભારતના રાજ્યો આપણે સમજ્યા, દક્ષિણ ભારતના રાજ્યો સમજ્યા. તો હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે ભાઈ શાસન વ્યવસ્થા, એ આપણે એક સમજી, જેને કહી શકાય કે કેન્દ્રમાં કોણ હોય છે, રાજ્ય કેવી રીતે હતા, ગામ કેવી રીતે હતા, ગ્રામ પંચાયત હતી કે ન હતી, મિનિસ્ટર્સ કોણ હતા, એ તમામ વસ્તુ, અમાત્યનું કામ શું હોય, સચિવનું કામ શું હોય, આ તમામ વસ્તુ આપણે પાછળના લેક્ચર્સમાં જોઈ ગયા છીએ. હવે આજે આપણે એક છેલ્લો ટોપિક આનો બાકી રહી ગયો હતો કે ભાઈ વેપાર વાણિજ્ય, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય કેવું હતું એ આપણે સમજવાની કોશિશ કરીએ. અને ત્યારબાદ ભારત ઉપર જે આ ટાઈમ પિરિયડમાં વિદેશી આક્રમણો થયા છે એ આપણે સમજવાનું છે. તો વેપાર વાણિજ્યને આપણે સમજીએ તો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કેમ કે કોઈ પણ ટાઈમ આપણે અત્યાર સુધી પ્રાચીન ભારતનો ટાઈમ પિરિયડ જોયો તો પ્રાચીન ભારતના પણ મૌર્ય યુગ હોય, ગુપ્ત યુગ હોય, તે ઉપરાંત પણ અલગ અલગ જે શાસકો હોય તો એમાં આપણે વેપાર વાણિજ્ય જોતા હતા, ટ્રેડ જોતા હતા. સિંધુ ખીણની સભ્યતામાં પણ આપણે ટ્રેડ જોયું કે ભાઈ કેવી રીતે ત્યાં ટ્રેડિંગ ક્લાસ પણ હતો. ઓકે,
વેપારી વર્ગ પણ હતો, કેવા કઈ કઈ પ્રકારના એ લોકો વેપાર કરતા, એ તમામ વસ્તુ આપણે જોઈ. તો મધ્યકાલીન ભારતમાં અને ખાસ કરીને જે 500 વર્ષનો ટાઈમ પિરિયડ છે રાજપૂતોનો, એ ટાઈમ પિરિયડમાં વેપાર વાણિજ્ય કેવું હતું એ આપણે થોડું જોવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલાં તો વેપાર વાણિજ્ય સમજીએ પહેલાંની ઇકોનોમી કેવી હતી, તો કે ભાઈ ઇકોનોમિક જે ડિસ્પેરિટી હતી એ ખૂબ જ વધારે પ્રમાણમાં હતી, એટલે કે ઇમ્બેલેન્સીસ, બરાબર છે. ડિસ્પેરિટી એટલે કે ઇમ્બેલેન્સીસ, જેને કહી શકાય કે અમીરી ગરીબી વચ્ચેનો ભેદભાવ એ થોડો વધારે પ્રમાણમાં હતો. તે ઉપરાંત ગામડાના જે લોકો છે એ ગરીબ જોવા મળે છે અને શહેરના લોકો જે છે થોડા ઘણા પ્રમાણમાં તમે કહી શકો કે સારા એવા પૈસાદાર જોવા મળે છે. આ રીતના એની સિસ્ટમ હતી. અને આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે વિદેશીઓનું આક્રમણ જે છે એ આ ટાઈમ પિરિયડમાં થાય છે. એનું રીઝન શું હતું? જો કે આપણે વિદેશી આક્રમણ સમજશું ત્યારે હું તમને સમજાવીશ કે ભાઈ શું કામ વિદેશી આક્રમણો આ ટાઈમ પિરિયડમાં થયા. પ્રાચીન ભારતમાં પણ વિદેશી આક્રમણો થયા છે. તો પ્રાચીન ભારતમાં શું કામ વિદેશી આક્રમણો થયા હતા? ભાઈ ઈરાનમાંથી આવ્યા હતા, સિકંદરનું આક્રમણ થયું હતું. આ બધું શું કામ થયું એ મેં તમને ત્યારે સમજાવેલું હશે. હવે આજે આપણે મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં પણ વિદેશી આક્રમણો થાય છે, તો એ વસ્તુ પણ આપણે સમજશું. કેમ કે ભાઈ આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે શાસકો હતા, રાજપૂત રાજાઓ હતા, એ જેને કહી શકાય કે ધનવાન હતા. અને ખાસ કરીને એ લોકો મંદિરોમાં જે છે ખૂબ ધન દોલત આવી બધી વસ્તુઓ હોવાથી વિદેશી શાસકો જે છે એ અટ્રેક્ટ થતા, જેને કહી શકાય આકર્ષિત થતા. અને ખાસ કરીને એ લોકો એટલા માટે જ જે છે એ ઇન્વેડર્સ તરીકે અહીં આવે છે, એટલે કે એક આક્રમણકારી તરીકે આવે છે, એટેક કરતા આપણા ભારત ઉપર અને ખાસ કરીને ભારતના મંદિરો ઉપર. જેટલું પણ આપણું આર્કિટેક્ચર હતું, ટેમ્પલ આર્કિટેક્ચર હોય, તે ઉપરાંત પણ રિલિજિયસ અલગ અલગ પ્લેસીસ હોય, એના ઉપર એ લોકો ડાયરેક્ટલી અટેક કરતા. એનું રીઝન શું હતું? તો કે ભાઈ ત્યાં એક તો આપણું કલ્ચર જે છે, કલ્ચરને ડિસ્ટ્રોય કરવાની એ લોકોની કોશિશ હતી. અને બીજા નંબરની વસ્તુ એ કે આપણી પાસે ત્યારે મંદિરોમાં અઢળક સોનું ને બધી વસ્તુ હતી. સોમનાથ મંદિરનો ઇતિહાસ તમામને ખબર જ હશે કે ભાઈ કઈ રીતે સોમનાથ મંદિર જે છે એ આખું સુવર્ણનું મંદિર બનેલું હતું, બરાબર છે. તો આ રીતે તમે જુઓ કે વેપાર વાણિજ્યની આપણે વાત કરીએ અત્યારે, ખાસ કરીને વિદેશી વાળું તો આપણે અટેકવાળું તો આપણે હમણાં આગળ જોઈએ જ છીએ. પણ આ રીતે તમે જુઓ કે વેપાર વાણિજ્યનું ખાતું હતું. એમાં એક જેને કહી શકાય કે ફોરેન, એનું કામ શું હતું? તો કે ભાઈ ફોરેન ટ્રેડ હોય તો એના ઉપર ડ્યુટી લગાવવી, તે ઉપરાંત અલગ અલગ ભાવ નક્કી કરવા, પ્રાઇસ નક્કી કરવી અલગ અલગ વસ્તુઓના, આ બધું એનું કામ હતું. ખાસ કરીને રાજ્યમાં જે વસ્તુઓની જરૂરત હોય એ મુજબ બહારથી વસ્તુઓ મંગાવવાની, એવું બધું કામ હતું. વેપાર વાણિજ્યનું એક અલગ પ્રકારનું આપણને અહીં ખાતું જોવા મળે છે. ટ્રેડ ઉપર મતલબ ઇન્ટરનેશનલ ટ્રેડ હોય, ઇન્ટરનલ ટ્રેડ હોય, એના ઉપર ડ્યુટી લગાવવાની બધી વાત હોય, ટેક્સ લગાવવાની વાત હોય, એ બધી વસ્તુઓ. અને વેપાર વાણિજ્યની જો વાત આવે છે તો ટેક્સને તો આપણે ભૂલી જ ન શકાય કે ભાઈ ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં ટેક્સ કેવી રીતે લોકો પે કરતા. કેમ કે ટેક્સ અથવા કરથી જ જે છે એ રાજ્ય ચાલતું હોય છે. રાજ્ય પાસે પૈસો અથવા રૂલર પાસે, શાસક પાસે પૈસો ત્યારે જ આવે જ્યારે કર લોકો, જનતા જે છે કર ભરે. તો કેવી સિસ્ટમ હતી? તો કે ભાઈ ટોટલ પ્રોડક્શન જેટલું પણ થાય, એટલે કે ટોટલ એટલે કે કુલ ઉત્પાદનનો 1/6 પાર્ટ, 1/6 ભાગ જે છે એ તમે જુઓ કે ટેક્સ સ્વરૂપે લોકોને દેવો પડતો. લેન્ડ ટેક્સ પણ હતો, ઓકે, એ પણ એને ત્યારે ભાગ કહેતા. લેન્ડ ટેક્સ જે હોય, જમીનનો ટેક્સ, એને ભાગ કહેતા. અને તે ઉપરાંત અલગ અલગ બંદરો હોય, સિંચાઈ હોય, એના ઉપર પણ ટેક્સ લગાડવામાં આવતો હતો. તો એ વસ્તુ જે છે ખાસ કરીને આપણે અહીંયા સમજવાની છે. કેમ કે પોર્ટ્સ જે છે, બંદરો જે છે, તો બંદરો ઉપરથી તમે જુઓ કે ઇન્ટરનેશનલ વ્યાપાર અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતો હોય તો એના ઉપર પણ એ લોકો ટેક્સ લગાવતા, સિંચાઈ ઉપર પણ ટેક્સ લગાવતા. એ રીતે જે છે એ આ ટાઈમ પિરિયડનો વેપાર વાણિજ્ય છે એ જોવા મળે છે. તો આઈ હોપ કે તમને વેપાર વાણિજ્ય છે ઇઝીલી તમને સમજાઈ ગયું હશે. તો વાંચીએ તમારી બુકમાં કે શું કહેવા માંગે છે. તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતાના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની એટલે કે પ્રાઇસ ડિસાઇડ કરવી, તે ઉપરાંત રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. એટલે કે મેઇન ટેક્સ તરીકે જો આપણે વાત કરીએ ને તો 1/6 પાર્ટ જે છે એ તમારે દેવાનો. એ રીતે ત્યારની ટાઈમ પિરિયડમાં સિસ્ટમ હતી. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાપારના વેપાર માટે એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ, એના માટે ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે ખંભાતનું નામ જૂનું સ્તંભતીર્થ હતું અને ભરૂચનું નામ ભૃગુકચ્છ હતું. આ ભૃગુકચ્છ નામ છે એ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ગુપ્ત યુગમાં પણ આ જ નામનો ઉલ્લેખ છે, ભૃગુકચ્છ. તો કેમ કે ગુપ્ત યુગમાં પણ ભરૂચ જે છે એ સમૃદ્ધ બંદર હતું. તો એ બંદર અહીંયા પણ જાણીતા જ છે. એ રીતે વેપાર વાણિજ્યને આપણે ઇઝીલી સમજી ગયા. એટલે અહીંયા તમારું આખું રાજપૂત યુગ જે આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ પાર્ટ આપણો આવે છે વિદેશી આક્રમણ.
જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, કેમ કે વિદેશી આક્રમણ સમજવું આપણા માટે એટલા માટે પણ જરૂરી છે કેમ કે જ્યારે નેક્સ્ટ આપણો જે ચેપ્ટર શરૂ થવાનો છે દિલ્હી સલ્તનતવાળું, તો દિલ્હી સલ્તનતવાળું ચેપ્ટર જ્યારે શરૂ થશે તો એ ચેપ્ટરને સમજતા પહેલાં વિદેશી આક્રમણ સમજવું ખૂબ જરૂરી છે. કઈ રીતે બે આક્રમણ થાય છે કે ભાઈ મોહમ્મદ ઘોરીનું હોય અને જેને કહી શકાય કે ગજનીનું હોય, તો બે આક્રમણ સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે અને એનાથી તમે દિલ્હી સલ્તનતવાળું જે ચેપ્ટર છે એને કોરિલેટ ઇઝીલી કરી શકશો. એટલે વિદેશી આક્રમણ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની કોશિશ કરશું. આઈ હોપ કે અહીંયા સુધી તમને તમામ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. રાજપૂત યુગના તમામ એસ્પેક્ટ જે છે એ ક્લિયર કરાવવાની મેં કોશિશ કરેલી છે. વેપાર વાણિજ્ય પણ આપણે આજે કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમને તમામ વસ્તુ સારી રીતે સમજાઈ ગઈ છે અને જે છે એ તમે ફીડબેક આપવાનું રાખજો કે જેથી કરીને મને આઈડિયા આવે કે સારી રીતે આગળ કન્ટેન્ટ જે છે એ સારી રીતે પ્રિપેર કરવો, કાંઈ બેટર કરવાની જરૂર છે અથવા નથી જરૂર, એ તમામ વસ્તુનો મને આઈડિયા આવે એટલે કમેન્ટ બોક્સમાં જે છે તમારે મને જણાવવાનું છે. તે ઉપરાંત જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને મને વધારેમાં વધારે મોટિવેશન મળે. અને જો પસંદ આવે છે લેક્ચર તો લેક્ચરને લાઇક કરવાનું રાખતા જાઓ, વિડીયોને લાઇક કરવાનું રાખતા જાઓ અને તમારા ફ્રેન્ડ સાથે જે છે શેર કરવાનું રાખતા જાઓ. ખાસ કરીને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલવાનું જ નથી જેથી કરીને મને વધારેમાં વધારે મોટિવેશન મળે. તો આજે આપણે રાખીએ છીએ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. વિદેશી આક્રમણો જે છે એ સમજવાની આપણે કોશિશ કરશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.